મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે ચર્ચાઓનો વિષય બની ગયું છે. આજે સાંજ સુધીમાં જે મંત્રીઓના પત્તા કટ થવાના છે એમના રાજીનામા પણ લેવાઈ શકે છે. ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં અનેક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે, જેમાં ભાનુબેન બાબરિયા, કુબેર લિંડોર, પુરુષોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુ પરમાર અને કુંવરજી હળપતિના નામ પણ સામેલ છે. તો નવા મંત્રીમંડળમાં જેને સ્થાન મળશે તેમાં જયેશ રાદડિયા, ઉદય કાનગડ, અમિત ઠાકર, હીરા સોલંકી, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, અનિરુદ્ધ દવે, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલના નામની ચર્ચાઓ ચાલી રહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાંથી લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ તો એવી પણ છે કે નવા મંત્રીમંડળમાં 5 જેટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવી શકે છે. તો કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપને ખીસ ધારણ કરનારા નેતાઓને પણ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. જો કે આ બધી ચર્ચાઓ વચ્ચે ચિત્ર આજ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જાય એવું લાગી રહ્યું છે. બાકી તો એવું પણ થઈ શકે કે આવતીકાલે સીધા શપથ વિધિમાં જે મંત્રી બનવાના છે એમના નામની જાહેરાત કરી સીધા શપથ લેવડાવી શકે છે. મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે અને કોના પત્તા કપાશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે. અને આ સસ્પેન્સને અત્યારે ભાજપના ઘણા નેતાઓની ઊંઘ ઉડાવી દીધી છે. ફરીથી જવાબદારી સોંપાશે કે પછી પત્તું કપાઈ જશે તે કોઈને નથી ખબર. ભાજપમાં દર વખતે એવું થાય છે કે નામ તો ઘણા બધા ચાલતા હોય પણ જ્યારે કમાન સોંપવામાં આવે ત્યારે કંઈ બીજું જ નામ હોય. બસ હવે જોવાનું એ છે કે આ વખતે કોની દિવાળી સુધરે અને કોની બગડશે.